કેન્દ્ર સરકારે 58 વર્ષ પહેલાં આરએસએસ પર જે એક વાતનો પ્રતિબંધ હતો એ થોડા સમય પહેલાં ચૂપચાપ આ નિર્ણય લઈ લીધો છે અને કોંગ્રેસે આ બાબતનો હોબાળો પણ મચાવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્ર સરકારનો એક આરએસએસને લઈને એક મોટો નિર્ણય સામે આવ્યો છે અને એની સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચા પણ ચાલી રહી છે. ખાસ કરીને વિપક્ષ ઘણા બધા પ્રહારો આ નિર્ણયની સામે કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે 58 વર્ષ પહેલાં આરએસએસ પર જે એક વાતનો પ્રતિબંધ હતો એ થોડા સમય પહેલાં ચૂપચાપ આ નિર્ણય લઈ લીધો છે અને કોંગ્રેસે આ બાબતનો હોબાળો પણ મચાવ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કેન્દ્ર સરકારનો એક એવો મોટો નિર્ણય સામે આવ્યો. જોકે સત્તાવાર રીતે તો આ નિર્ણય કોઈ જગ્યાએ જોવા નથી મળ્યો, પરંતુ કોંગ્રેસે જ્યારે આના વિશે ચર્ચા શરૂ કરી ત્યારે એવી ખબર પડી કે કેન્દ્ર સરકારે આ એક ચૂપચાપ નિર્ણય લઈ લીધો છે. તો વાત એમ છે કે કેન્દ્ર સરકારે હવે એવો નિર્ણય લીધો કે જે કેન્દ્રના કર્મચારીઓ છે એ આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે ગતિવિધિ છે એની અંદર ભાગ લઈ શકશે. 1966થી આ વાત પર પ્રતિબંધ છે, એટલે કે 58 વર્ષથી એવો પ્રતિબંધ છે કે કેન્દ્રના જે કર્મચારીઓ છે એ આરએસએસની ગતિવિધિઓમાં એટલે આરએસએસની સાથે કામ નહોતા કરી શકતા, આરએસએસ સાથે જોડાઈ નહોતા શકતા. હવે આ નિર્ણયને કારણે આ જે કર્મચારીઓ છે એ હવે જોડાઈ શકશે. પણ મૂળ સવાલ એ છે કે પીએમ મોદીનો જે કાર્યકાળ છે એ 11 વર્ષનો થઈ ગયો, એટલે 2 ટર્મથી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર છે જ અને ત્રીજી વખત પણ સરકારમાં આવી, એટલે 11 વર્ષથી પીએમ મોદીની સરકાર છે. તો છેલ્લા 2 કાર્યકાળની અંદર આ નિર્ણય શું કામ લેવામાં નહીં આવ્યો? જ્યારે કેન્દ્ર સરકારની અંદર આ પોતાના હાથમાં આ વાત હતી તો 2 કાર્યકાળ સુધી નિર્ણય કેમ નહીં લેવાયો અને અત્યારે જ આ નિર્ણય લેવાની કેમ જરૂર પડી? તો આના વિશે જાણકારોનું કહેવું એમ છે કે હમણાં છેલ્લા કેટલાક સમયથી જે રીતના માહોલ જોવા મળ્યો છે, ખાસ કરીને લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો પછી આરએસએસના નેતાઓ મોહન ભાગવત સહિતના બધા નેતાઓ ભાજપની વિરુદ્ધમાં ઓપનલી બોલી રહ્યા છે. ચૂંટણીના પરિણામોમાં ક્યાં ચૂક થઈ, ભાજપે શું કર્યું, આ ઘણી બધી બાબતોની ચર્ચા શરૂ થઈ અને એક એવો મેસેજ ગયો કે ભાજપ અને આરએસએસની વચ્ચે અત્યારે બહુ સહજ સંબંધ નથી અને એટલે કદાચ ભાજપે આ વાતની નોંધ લીધી હશે, કારણ કે આરએસએસ સાથે જો ભાજપના સંબંધ બગડ્યા છે એવો મેસેજ જાય કે ભાજપ નજરઅંદાજ કરી રહ્યું છે તો એ ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જેપી નડ્ડાએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે પહેલાં અમને આરએસએસની જરૂર પડતી હતી, પરંતુ અમે જ હવે એટલા મજબૂત થઈ ગયા છે કે અમને આરએસએસની જરૂર નથી. આ વાતની સૌથી વધારે ખરાબ અસર આરએસએસ પર થઈ હતી. આરએસએસ આ વાતથી જબરજસ્ત નારાજ થયું હતું. તો આ બધી જે નારાજગી દૂર કરવા માટે કેન્દ્ર સરકારે આ વખતે કદાચ નિર્ણય લેવાની ફરજ પડી કે કેન્દ્રના જે કર્મચારીઓ છે એ આરએસએસની સાથે કામ કરી શકે છે. જોકે આ પ્રતિબંધ મુકાયો એ પછી ઘણા બધા એવા રાજ્યો છે કે જેમણે ઓલરેડી પહેલેથી આ પ્રતિબંધ હટાવી લીધો છે. એમાં હરિયાણા છે, હિમાચલ પ્રદેશ છે, છત્તીસગઢ છે. આ બધા રાજ્યોની જે સરકારો હતી એમણે ઘણા સમય પહેલાંથી આ પ્રતિબંધ ઉઠાવી લીધો અને એમના રાજ્યની અંદર કેન્દ્રના કર્મચારીઓ આરએસએસની સાથે કામ કરી શકતા હતા, આરએસએસ સાથે જોડાઈ શકતા હતા. પરંતુ હવે આ નિર્ણયને કારણે કેન્દ્રના કર્મચારીઓ આરએસએસની સાથે જોડાશે. આરએસએસે આ નિર્ણયને વધાવ્યો છે અને એમ કીધું છે કે આ બહુ સારી વાત છે, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ 99 વર્ષથી રાષ્ટ્ર નિર્માણ અને સમાજ સેવાના કામ સાથે જોડાયેલું છે. આરએસએસને પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નથી.
માત્ર રાષ્ટ્ર નિર્માણનું કામ અને સમાજ સેવાનું કામ આરએસએસ કરે છે. દર્શક મિત્રો, આરએસએસની એક વાત નોંધ લેવા જેવી છે કે જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે, કુદરતી હોનારત આવે કે કોઈ પણ મોટી ઘટના આવે ત્યારે આરએસએસના જે લોકો છે એ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ એ કામગીરી કરતા હોય છે અને એવી કામગીરી કરતા હોય છે કે જે તમે ઇમેજ બી નહીં કરી શકો. ભૂકંપ આવ્યો તો ભૂકંપની અંદર જમીનમાં દટાયેલા લોકોને કાઢવાથી માંડીને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવી, આ બધા આરએસએસના કાર્યક્રમો ખાખી ટૂંકી ચડ્ડી પહેરીને કરતા હોય છે અને તે પણ એકદમ ચૂપચાપ. હવે આરએસએસ સાથે જોડાયેલી તમને બીજી પણ એક માહિતી આપી દઉં કે 1948માં મહાત્મા ગાંધીની હત્યા થઈ એ પછી વલ્લભભાઈ પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે થોડા સમય પછી જ્યારે આરએસએસની બધી ગતિવિધિઓ એટલે એકદમ સારી, યોગ્ય એમને જણાય તો એ પછી એમણે પ્રતિબંધ ઉઠાવી પણ લીધેલો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.